टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અશોક લેલેન્ડ માટે બોનસની સિઝન ચાલી રહી છે સર. આજે બીએસસીએ પણ બોનસ આપ્યું અને બોનસ બાદ સ્ટોકમાં ખરીદદારી ગઈકાલના બંધ ભાવના હિસાબે એડજસ્ટમેન્ટ કરીએ તો સારી ખરીદદારી જોવા મળી છે. બેઝિકલી ફ્લેવર જે છે તે બોનસ આપ્યા બાદ વધારે ડિમાન્ડમાં આવ્યો સ્ટોક એમ આપણે માની શકાય. પ્લસ અમુક એક્સપાયરીને રિલેટેડ ચર્ચાઓ બહુ ચાલી રહી છે. હવે બીએસસી એનએસસી વચ્ચેની કોમ્પિટિશન એટલી તીવ્ર છે જે અલગ ચર્ચાનો વિષય છે. પણ ઓબ્વિયસલી એ હજુ કંઈ થયું નથી કે કોઈ સ્પષ્ટતા પણ મળી નથી કે એક્સપાયરીનો દિવસ એક જ થઈ જશે, બે રહેશે, શું થશે એ પછીનો પ્રશ્ન છે. પણ એ પહેલાં બોનસ બાદ સ્ટોકમાં સરસ તેજી આજે જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ. બોમ્બે સ્ટોક એક્સચેન્જ મને લાગે છે કે અહીંયાથી સારી મોમેન્ટમ આવી શકે છે. પાસ્ટમાં પણ આપણે જ્યારે જોયું હતું કે આ શોમાં આપણે કહ્યું હતું કે જો શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર્સ છે તો એમને ડેફિનેટલી બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં પોઝિશન બનાવવી જોઈએ. બિકોઝ તમે જોશો તો કેપિટલ માર્કેટની એક્ટિવિટી ઇમ્પ્રૂવ થઈ રહી છે અને એમાં પણ આપણે જો જોઈએ તો ઓપ્શન્સના વોલ્યુમ સિગ્નિફિકન્ટલી વધી રહ્યા છે. બીએસસીમાં એઝ વેલ એઝ એનએસસીમાં પણ હવે ઇમ્પ્રુવમેન્ટ આવી રહી છે. તો આ રીતે જોતાં મારા હિસાબથી બીએસસીના શેરમાં હજી પણ મોમેન્ટમ જળવાઈ રહેશે. અહીંયાથી મને લાગે છે કે એકવાર માટે બીએસસીનો શેર 2550 2600ના લેવલ સુધી જવાની શક્યતાઓ છે. નીચેમાં મારા હિસાબથી 2355 આજુબાજુનો એસએલ આપણે રાખવો જોઈએ. અને ઓવરઓલ મોમેન્ટમ આ સેક્ટરમાં પણ બહુ સારું છે. તમે જો છેલ્લે જોશો તો એન્જલમાં પણ આપણે બહુ જ સારી મોમેન્ટમ જોઈ હતી. તો ઇટસેલ્ફ આખું આ જે સેક્ટર છે એનું ટર્નઅરાઉન્ડ થતું દેખાઈ રહ્યું છે બિકોઝ ઓપ્શન્સના વોલ્યુમ એક્ટિવિટી બહુ સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રૂવ થઈ રહી છે.